તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં થશો તો ફરીવાર વિચારતો બ્લોગ યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો અમારા રીના ભાઈ બનાવી રહ્યા હતા ઉતાપાઉં અને હું ખાઈ રહી હતી ટેટી. ગેસના બાટલા ઉપર ચડીને તમે જોઈ શકો છો ગેસનો બાટલો અહીંયા હેઠે મન કાંઈ હોય ડાયરેક્ટ ખાઈ જાય. હમણાં ચડી રહેશે હું જોરી અહીંયા તો ટેટી ખાઈ લીધી છે ને હજી બે પડી છે, એક ફ્રીજમાં પડી છે. જીંજરા લાવી એટલે જીંજરા શેટ્યા અને ઊતું પાઉં ખાવ છું. તમારે ખાવું આવો આ જો ઊતું પાઉં કેવા હે મસ્ત બનાવ્યા, કઈ ઘટે નહીં. મેં નથી બનાવ્યો, મારા રીના ભાઈ બનાવ્યો. પછી ભેગું એ ખાટું જવાનું શું કહેવાય મમરી અમારે વિસુડી ત્યાં એમાં એને શીખવાના હતા. એ ઘરે 2-3 વાર છે ને આવું ખીરું પલાળીને 2-3 વાર નાખી આવી તો આજે શીખતી હતી. હું એને શીખવાડતી બાર બધા એડવર્ટાઈઝ બનાવે છે. અહીંયા જો અમારે ઘરે સોલ્યું બધી આ અમારે જવાનું શૂટિંગમાં અને બધું મારા ઘરે ભેગું કર્યું ને અહીંયા અમારે એક ભાઈ જ્યુસ બનાવે. જો જ્યુસ શાનું બનાવો છો? આમ જો આ સંતરા, એટલા સંતરાનું જ્યુસ બનાવ્યું. કેટલા કિલો સંતરાનું જ્યુસ બનાવી નાખ્યું છે મારા છોકરાએ. કિલો સંતરાનું જ્યુસ બનાવ્યું છે અને હમણાં એ બધું પાછો કરતો જાય ને પીતો જાય. અરે કાંઈ વધે અને રોટલા ને એવું કોણ ખાય? હવે હું તો ખાઈ નહીં. વિશાખા શાક કોણ ખાય? ટીમી અને શાક છે ફૂલ પાંદડીનું. ગુલાબ પાંદડી, ફૂલ પાંદડી, ગુલાબ પાંદડી ને કયું ફૂલ એને કે નથી. તો અત્યારે અમે લોકેશન ઉપર આવી ગયા છીએ ત્રીજા રણુજા નામ દેવળિયા, જ્યાં સરસ મજાનું રામદેવ પીર બાપાનું મંદિર છે અને આ એમના ભગત છે. નામ શું છે? મુકેશ્વર ભગત. અને એમનો ખૂબ સારો એવો સપોર્ટ મળે છે અને થોડીક જ ક્ષણોમાં એટલે કે થોડીક જ વારમાં અમારે આરતીની શૂટિંગની કામગીરી ચાલુ કરવા જઈ રહ્યા છે. પણ અહીંયા આવ્યા ને ત્યાં મને શાંતિ મળી ગઈ કે ના ના બાપા સાક્ષાત અહીં બિરાજમાન છે એટલે ચોક્કસથી તમે પણ એકવાર મુલાકાત લેજો. અને આ છે અમારા ગોપી સ્ટુડિયો પાલીતાણા. એમનો તો તમે ઓળખતા જશો, હસમુખભાઈ, વિશાખાબેન સોલંકી. અને આમને ઓળખતા હોય એ કમેન્ટ કરી દેજો મારા રીનાબેનને. મેં આમ બોલાઈ ગયું અને આમને તમે તો ઓળખતા જ નહીં હોય. અને ફરીવાર તમારું બધાનું સ્વાગત છે. તમે ચોક્કસથી મુલાકાત કરજો અને આગળનું શૂટિંગ કઈ રીતનું કરીએ છીએ બધું તમને કહેશું. અહીંયા છે ને મારે એને કહેવું પડે એમ હતું કે અહીંયા આગળનો પ્લાનિંગ શું છે. એટલે હું એને કહેતી હતી બતાવીને એક દીવા લઈને એક ખૂણે બેઠીને એ દીવા છે ને મૂકી લેવાનો, તમારી ડીશ લઈ આવો. પછી તો છે ને હાથમાં લઈ લીધું ડીશું, બંને ડીશ તૈયાર કરી નાખી અને અંદર ફૂલડાને એવું છૂટવાનું હતું એ છૂટી નાખ્યું. દીવા લઈ લીધા અને બીજી ભાઈ પણ હેલ્પ કરાવતા હતા અને બધા આમ એવો ઉત્સવનો માહોલ હતો ને કે વાત કરો માં. તમે બધા જોતા હતા કે હવે અમે શું કરવાના છે. અને ફાઇનલી હવે અમારી એન્ટ્રી શરૂ થવા જઈ રહી છે. એન્ટ્રી કરી દીધી છે. ધીમે ધીમે પગલે અમે હાલીએ છીએ. પાછળ ગીત વાગે છે, બધા તાળીઓ પાડે છે. ડેકોરેશન અમે ગયા ત્યાં તૈયાર જ હતું મસ્ત સરસ મજાનું. અને પછી અમે શું કહેવાય ઓલું ક્લોઝ શોટ ને ગિમ્બલ શોટ ને બધા અમારા હસમુખભાઈ બધા આ રીતે શૂટિંગ કરવા માંડ્યા ગોપી સ્ટુડિયો પાલીતાણા. અને અમે પણ મસ્ત રીતે આમ એક્ટિંગ કરતા હતા કહી ને કે ઓલા ઉપર ઓલા મેં ડંગોળી બનાવી નાખી લીધી ફૂલની, એના ઉપર અમે હરખી કરતા હોય ને એવી એક્ટિંગ કરતા હતા જુઓ તમે. અને બધા એવા ભાવથી તાળી પાડતા હતા દેવળિયા ગામમાં આંગણે. પછી દીવો પ્રગટાવવાનો એવું એના પણ એકના સિંગલ શોટ લીધા બધાયના જો. અને પછી એકબીજાને સામું જોતા જાય ને રામાપીરનું નામ લેતા જાય ને આરતી ઉતારતા જાય ને એવું બધું કરતા હતા એમાં. અને હવે કરવાની હતી અમારી આરતીની શરૂઆત. એટલે આરતીની થાળીને પાછળ બેકગ્રાઉન્ડમાં એમાં બધા ફૂલ સેટ થઈ ગયા હતા. અને હવે આરતી લઈ લઈશું હાથમાં અને પછી ધીમે ધીમે શૂટિંગ ચાલુ થશે. જોકે શૂટિંગ તો ક્યારનું ચાલુ જ થઈ ગયેલું છે, પણ મેન જે શૂટિંગ મારું લિપસિંગ લેવાનું હતું એ બધી જ રીતે ગિમ્બલ શોટ ને એ બધું લઈ લીધું છે. અને વધારે તો ઉતારવાવાળા કરતાં તો જોવાવાળા આવ્યા હતા. અને હવે લઈ લીધી ફાઇનલ મેં
આરતીની થાળી ને કરી દીધી આરતી ચાલુ. આ આરતી મારી રામદૂત મ્યુઝિક ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આવવાની છે, માટે આરતી તમને કેવી લાગી ચેનલમાં જઈને જોઈ આવજો. અને મારી મિતા ચૌહાણ બ્લોગ યુટ્યુબ ચેનલ અને મિતા ચૌહાણ ઓફિશિયલ આ બંને યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ત્યાં રામાપીરનું મંદિર પણ એટલું જોરદાર હતું કે મને તો એવું લાગ્યું કે સાક્ષાત ત્યાં બાપા બેઠા છે, બિરાજમાન છે. તમે જોયું જ હશે દેવળિયાનું મંદિર, ન જોયું હોય તો એકવાર ચોક્કસથી જઈ આવજો. તો ફાઇનલ છે ને અમારું શૂટિંગ ચાલુ થઈ ગયું, 2-3 વાર લિપસિંગ લઈ લીધા છે, પણ અમારા ઓફિસ સ્ટુડિયો પાલીતાણા હસમુખભાઈ માનતા નથી. એમ કહે કે મિતાબેન હજી લિપસિંગ લેવાના છે, તો અમે લિપસિંગ આપી પણ દઈશું. પણ અહીંયા દેવળિયા ગામને આંગણે અમે આવ્યા ને તો એવું લાગે છે કે અહીંયા એક હરખનો માહોલ છવાઈ ગયો છે. અને આમ દેવળિયા ગામને આંગણે એ બધાને એવું લાગે છે કે અહીંયા એક ઉત્સવ ઉજવાઈ રહ્યો હોય ને એવી મને ફિલિંગ આવે છે. અને આમ બધાનો સાથ સહકાર સપોર્ટ એવો મસ્ત મળી રહ્યો છે કે એની તમે વાત કરોમાં એકને બહુ ને 3 જણા કામ કરવા એ દોડે એ રીતનું કામ પણ થઈ જાય છે. ઈશારો જ કાપી છે એમ કહું તો ચાલે. અને આમ આ અલગધણી મિત્ર મંડળ દેવળિયા રામાપીર મિત્ર મંડળ એમનો ખૂબ સારો એવો સપોર્ટ મળે છે. અને આમ જુઓ ડેકોરેશન ને બધું કાંઈ ઘટે જ નહીં. આમ મંદિર પણ એકવાર તમે જુઓ ને તો મને આનંદમય થઈ જાય એવી રીતનું છે. હું કેવું વિશાખાબેન, તમે કંઈક બોલો. એટલી મજા આવી ને મારી રીના ભાભી થાકી જાય બે. ફાઇનલી ચા આવી ગઈ છે. સરસ મજાની ઉલકડા તેલ પકડવામાં બીજી છે અને હું ચા પીવા બીજી છે. લગભગ 3જી વાર નાખું છું ચા નાખું છું. તમારે પીવું હોય તો આવી જાય. અને કોણ ક્યાંથી જોવે છે એ જઈ રામાપીર લખી દેજો. અને પછી ક્યાંથી જોવો એ એક કમેન્ટ કરી દેજો. આગળના બ્લોગમાં હું કહીશ બધાને કમેન્ટ અમે વાંચી કે નહીં, બધાને રિપ્લાય આપીશ આ બ્લોગમાં બધાને. અમારે વિશ્વ આવી આમ જો એ બધા સેલ્ફીની એટલી બધી લાઈન છે, મારે ફોટો નથી પડાવતો. મને કોઈ ઓળખતો નથી. ફોટો પડાવવા મારી સારા ઠંડા હે જય માતાજી, જય દ્વારકાધીશ. હું છું આપની લોક ગાયિકા મિતા ચૌહાણ. વાત જાણો તો ખૂબ જ આનંદ થાય કે રામદૂત મ્યુઝિક ઓફિશિયલ તેમજ રામદૂત યુટ્યુબ ભૂલી ગયા બાન હું ઈ તો લોગ ની કરશે. ધીમે ધીમે બોલાય કેવું ને બેટા આવી જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ. હું છું આપની લોક ગાયિકા મિતા ચૌહાણ. આજે વાંચવાનું તો ખૂબ જ આનંદ થાય કે આપ સૌનો સાથ સહકાર અને પ્રેમથી આજે રામદૂત મ્યુઝિક ઓફિશિયલ તેમજ રામદૂત મ્યુઝિક યુટ્યુબ ચેનલ ઉપરથી ડીજે વાલમના તેમજ રંગમાં રોળાના આવું સરસ મજાના ટાઇટલ આવ્યા હતા. જે ટાઇટલ આજે 10 મિલિયન ક્રોસ કરી ગયું છે, એટલે કે 1 કરોડ કરતાં પણ વધારે લોકોએ આ મારું સોંગ નિહાળ્યું છે. જેમાં મને ખૂબ જ આનંદ થાય કે જેમાં એક્ટર છે એમાં રીનાબેન પરમાર, પીજીભાઈ પરમાર જેમનો રોલ હતો, જેના લિરિક્સ હતા મેં પોતે આપેલો, તેમજ જેમાં મ્યુઝિક આપેલું હતું અજયભાઈ વાઘેશ્વરી. જેમાં આ સોંગ તમે ખૂબ જ વધાવ્યું છે અને અવનવા ટાઇટલો ઘણા રિલીઝ થઈ રહ્યા છે, જેને પણ તમે સાથ સહકાર અને પ્રેમ આપો એવી આશા રાખું છું.
અને આ બંને ચેનલનો તમે લાઇક શેર ને સબસ્ક્રાઇબ કરતા રહેજો. તેમજ મારી પણ મીતા ચૌહાણ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ છે, આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. અને આપ સૌનો પ્રેમ સાથ સહકાર જેવો મળ્યો છે એવા અવનવા ટાઇટલોમાં પણ મળતો રહે એવી ખાસ આશા રાખું છું. જય માતાજી, જય દ્વારકાધીશ. થોડું ભૂલાઈ ગયું, કટ કરી નાખશે. હું ભૂલાઈ ગયું. ના ના આમ તો હાલશે. એ આવું તાલે ભૂલ ગોતો ટાઢું નહીં લાગતું ને થોડુંક છે વધારે. હે ટાઢું નહીં લાગતું ને ના ના રે, ગરમ છે ગરમ. જો તો બધા હરિહર કરવા બે ગયા ખાઈ જો એલા અને આમ જો પાપડ ખાવાની મજા આવી ગઈ. મજા આવી ગઈ હા તો બધા બે ગયા. આવડા લોકો તો કોઈ કપડાય ન કાઢ્યા બોલો. એમાંય થરથરતી ઠંડી અને આખા રીંગણા શાક એટલે કઈ ઘટે જ નહીં. હા આમ જો આખા રીંગણા ભાઈ ભાઈ ત્યાં મોજ આવે ને મારા આ ખાઈ જો આમ જો આપણને ભાવે છે. હા હમણાં સોળેલું કરી લો. રાખવાની ટાટી જ નથી. શું મિત્રો તમને વિડીયો બનાવતા શરમ લાગે છે? નહીં, વિડીયો બનાવવાથી શરમાવશો નહીં. શરમાવો રીંગણા ખાવા શરમાવશો નહીં સર કોઈ અડધી રાતે ખાવાનું દેવા આવશે નહીં ને, તો પછી ખાવાનું સારું રાખવાનું. તો ક્રિશ કા ગાના સુનેગા. હા સુના. તો ભાઈ હવે હરિહર કરવા બેહી ગયા છીએ. જો આખા રીંગણાનું શાક છે, મજા આવશે ને? જો જમવાનું એટલું મસ્ત છે કે એની વાત કરવામાં તમે ડીશ જોતા અને આ સાનિધ્યમાં આવતા જ તમે આને પણ આને બહુ ઉતાવળ, મને કંઈક બોલવા તો જો એમાં ડિસ્ટર્બ કરો છો. તો સરસ મજાનું જમવાનું આવી ગયું છે. એમાં ઘણી બધી વેરાયટી પણ છે. બે બટકાની જેટલા ખાવો એટલા છે. આખા રીંગણાનું શાક છે, ખમણ છે, સેવ છે, પાપડ છે, રોટલો છે સરસ મજાનો. અને આમ જોઈને જ આનંદ થઈ ગયો. અને આ સાનિધ્યમાં આવતા જ મનને ઘણી હળવાશ અને શાંતિનો અનુભવ થયો છે. એવું લાગે છે કે સાક્ષાત બિરાજમાન મારા રામદેવ પીર બાપા બેઠા છે. અને તમને તો ખબર જ છે કે રામાપીર બાપાનો હાથ મારી ઉપર 2 હાથ છે એમ કહું ને તો હાલે. અને આ સાનિધ્યમાં આવતા આનંદ થયો છે. અને ખાસ હું રામદેવ પીર મિત્ર મંડળ દેવળિયાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમના સાથ અને સહકારથી આજે રામદેવ પીર બાપાની સરસ મજાની આરતીનું શૂટિંગ અમારું કમ્પ્લીટ થયું. કહું ને કે મને ખૂબ આનંદ થયો. અને અહીંયા આવ્યા ને એટલે દેવળિયા ગામને એવું લાગ્યું કે અહીંયા એક ઉત્સવનો માહોલ છે. આમાં ટૂંક જ સમયમાં મારા બાપાની પુણ્યતિથિ પણ આવી રહી છે. અને આજે હવે જમવા બેઠા છીએ. તમારે હરિહર કરવું હોય તો આવી જાજો. અને ફરીવાર હું ખાસ રામદેવ પીર મિત્ર મંડળ દેવળિયાનો ખૂબ ખૂબ જ દિલથી આભાર માનું છું. અને આ સોંગ રામદેવ મ્યુઝિક તેમજ રામદેવની રામદૂત મ્યુઝિક અને રામદૂત ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ઉપરથી અવનવા ટાઇટલો રિલીઝ થવાના છે, જેમાં આ રામદેવ પીર બાપાની આરતી પણ રિલીઝ થઈ રહેલી છે. માટે આ ચેનલને પણ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને અહીંયા વ્લોગને હું એન્ડ આપું છું. અને ફરીવાર જય રામદેવ પીર મિત્ર મંડળ દેવળિયાનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય માતાજી, જય દ્વારકાધીશ, જય રામાપીર.